સાબરકાંઠા વ્યાજખોરોનો ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ. હિંમતનગરના મોતીપુરાના યુવકે ઝેરી દવા પીને કરી આત્મહત્યા. હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. વ્યાજખોરોનો અસહ્ય ત્રાસથી કંટાળીને હિંમતનગરના ગામભોઈ નજીક આવેલા મોતીપુરા ગામના એક 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ગૃહમંત્રી અને પોલીસ પ્રશાસનની કડક કાર્યવાહીના દાવાએ વચ્ચે વધુ એક આશાસ્પદ યુવક વ્યાજ ચક્રનો ભોગ બનતા સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગયો છે. ડેમાઈની જંગલમાં પીધી ઝેરી દવા. મળતી માહિતી મુજબ મોતીપુરા ગામના રહેવાસી 31 વર્ષીય યુવક મહેન્દ્રસિંહ બાલુસિંહ ચૌહાણ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ અને ધાક ધમકીઓથી ભારે માનસિક તણાવમાં હતા. આ ત્રાસથી કંટાળીને તેઓ મોતીપુરાથી ડેમાઈ જવાના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મોત. યુવકે દવા પીધી હોવાથી જાણ થતાં જ તેને તાત્કાલિક અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે શરીરમાં ઝેરની તીવ્ર અસર પ્રસરી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ કરાયાના આશરે 12 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ વહેલી સવારે યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. યુવકના મોતના સમાચારથી પરિવારમાં ભારે આક્રાંત અને શોકનો માહોલ છતવાઈ ગયો છે. પ્રશાસનની કડક ઝુંબેશ છતાં પરિણામ શૂન્ય. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે લાલ આંખ કરીને કડક આદેશો આપ્યા હતા, જેના પગલે સાબરકાંઠા જિલ્લા વડા એસપી દ્વારા અગાઉ વ્યાજખોરોને ડામવા માટે લોક દરબાર યોજીને પગલાં પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાને સાબિત કર્યું છે કે ગ્રાઉન્ડ લેવલે પર સ્થિતિ હજુ પણ ગંભીર છે અને વ્યાજખોરો બેફામ છે, જેને કારણે પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને યુવકને કરવા માટે મજબૂર કરનારા વ્યાજખોરો કોણ હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર આબિદ અલી ભૂરા, સાબરકાંઠા.